ગોરમાં છે ને કાઠા ગોરમાના દીકરા પરસોત્તમ ભગવાન. જો આ પરસોત્તમ ભગવાન છે. અને બેન ને અમારે ચમકાવ્યા છે. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા લોગમાં હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. અને મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો આપણે છે સન્ડે અને આજે મોર્નિંગમાં આપણે જવાનું છે સુખનાથ દાદાના મંદિરે. તો ચાલો મસ્ત આપણે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને ભાઈ અમારે મોર્નિંગમાં બા માટે મસ્ત શીરો મમ્મી બનાવે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. વાતાવરણ હમણાં 2 દિવસ પલટો મારી ગયો છે સાવ અલગ જ. આપણે અષાઢી બીજ ની વાત કરી હતી પણ ઓણ ચોમાસું વહેલું લાગે છે. વહેલું લાગે છે. હું તો બધાને મમ્મી કહું જ છું કે 10 દિવસમાં પડી જ જાય વરસાદ, કારણ કે વાતાવરણ એવું છે, બફારો એવું છે. વાત આમ તો જો આપણે નીતરવી જ છે. ઈ તો સારું છે, લાઈટ છે તો. હા લાઈટ છે તો સારું છે. અને બા માટે આપણે મસ્ત શેરો બનાવ્યો છે મમ્મી. હા બા કે મારે શેરો ખાવો છે. ડોક્ટર કે પ્રવાહી દેજો, જ્યુસ હળવો ખોરાક દેજો કે ભાત ખીચડી તરબૂચનું જ્યુસ. બાને આપણે મજા આવે ખબર. બીજો તો હું મમ્મી શેરો આપણે આમ રોટલી રેડી કરતા તો આમ સારો હળવો એમ ગળે ઉતરી જાય એમ તો હાવ આવો. હા ગળે પીલો આપણે શીરો ખવડાવી દેવી. હા જો મમ્મી ને બોલાવે છે. ચાલો મમ્મી મસ્ત શેરો બનાવી દો. એટલે બાને નાસ્તો કરાવી દઈએ. આપણે હાલો સુખનાથ દાદા મંદિરે. ગોરમાનો 9મો દિવસ છે તો પછી આપણે સુખનાથ મંદિરે જઈને બધાને ગોરમાના દર્શન કરાવીએ. અને મિત્રો તડકો જોવો, આ વાદળા કાળા થઈ ગયા છે મમ્મી. હવે વરસાદ આવવાનો ધીમે ધીમે લાગે છે. ઓરું આવતું જાય છે. ભીમી ક્યારે વરસાદ થઈ જશે. તો ચાલો આપણે જઈએ. ચાલો આપણે દર્શન કરતા. ફાઇનલી મિત્રો આપણે સુખનાથ દાદાના મંદિરે મોર્નિંગમાં આવી ગયા છીએ. અને અહીંયા આપણે થોડુંક જ મોડું થઈ ગયું તો ગોરમાની પૂજા થઈ ગઈ છે મમ્મી. ના આગળ આપણે ઓલા બેન છે ને પૂજા કરાવશે આપણને. ઓકે મેન વસ્તુ તો તમને આજ દેખાડવાની છે કે આપણે માટીના ભોળાનાથના અલગ અલગ સ્વરૂપ બનાવ્યા છે, તમે જોઈ શકો છો. અને બધાને આપણે મસ્ત બીલીને ફૂલ ચડાવ્યા છે. 12 જ્યોતિર્લિંગ બનાવ્યા છે. કમળ છે. બહુ મસ્ત કમળ છે મિત્રો. પૂંજે છે ગોપી રે એક કાનને એક ગોપી અને પુષ્પ ચડાવે રે સુતરની સાડી પહેરાવે રે. ગોરમાં છે ને કાઠા ગોરમાના દીકરા પરસોત્તમ ભગવાન. જો આ પરસોત્તમ ભગવાન. ઓકે આ પરસોત્તમ ભગવાન છે અને એના દીકરા એમ ને. કાઠા ગોરમાના દીકરા. કાઠા ગોરમાના દીકરા. સારો છે આ સંગ સગળો નાય છે. દાદા પાસે બરોબર ને દાદા? અને હવે દુકાને જવાનું છે દાદા. હા દુકાને જવાનું છે ભાઈ. અને હું તમને શું કહું છું દાદા, તમને આ પગમાં હોજા ચડી ગયા છે તો એનું મેન કારણ શું? પેલા તમને કેમ હોજા નો ચડતા? સાયકલ હું ફેરવતો પેલા, એના હિસાબે મારે કસરત થતી.
સાયકલ થી હવે મારી સાયકલ નથી હાલ સાયકલ આંકું તો પડી જાવ હા દાદાની સાયકલ મિત્રો હજી આપણે પડી છે સાયકલ હજી મારી પડી જ છે એ રહી તો એ દાદા ને હવે ચાલે નહીં દાદા તમારા કેટલા 80-85 વર્ષ જેવું મારા 83 વર્ષ થયા 83 80 ને 83 વર્ષ થયા ઓકે તો દાદા હવે ક્યાંથી સાયકલ હાલે તમારે સાયકલ તો હાલે જ નહીં મારતી હા એટલે દાદા થોડા પગમાં સોજા ગોટા ચડી ગયા છે આ ભાઈ 6 ધોરણ પાસ કરી ને 7 ધોરણ આ હાથમાં આવ્યો તો હવે પપ્પાની કે તમારે હવે નિશાળે ભણવું નથી કામે લાગી જાઓ હા. 1 રૂપિયા રોજે હું કામે લાગ્યો તો એ રૂપિયા રોજમાં મેં 150 રૂપિયાની નવી સાયકલ લીધી ઓ દાદા એક રૂપિયો એવો ભેગો કરી એવો ભેગો કરીને 150 રૂપિયાની સાયકલ લીધી ઈ સાયકલ ઓછામાં ઓછા મેં 50 વર્ષ વાપરી છેલ્લી બાકી ભંગારમાં દઈ દીધી 50 વર્ષ દાદા સાયકલ સાચવી અને અત્યારે મારી આ નાની સાયકલ છે ને એ 40 વર્ષથી મારી પાસે છે. હા 40 વર્ષ છે દાદા હા. તો પેલી સાયકલ દાદા તમે 7મા લીધી હતી એમ ભણવાનું બંધ કરીને કામે રૂપિયા રોજે કામે લાગ્યો રૂપિયો ભેગો કરી હા. 150 રૂપિયાની મેં સાયકલ લીધી ઈ સાયકલ મેં ખૂબ ફેરવી 50 વર્ષ પછી સાયકલ પછી ભંગારમાં દઈ દીધી પછી આ બીજી લીધી આ મેં સાયકલ વાહ ભાઈ વાહ અને આ સાયકલ તો આપણે દાદા ફઈએ પણ ફેરવેલી છે ને આ અમે સાયકલ- બધાએ ફેરવેલી આ સાયકલ રિલીફ સાયકલ સ્ટોર માંથી લીધી 750 રૂપિયામાં ખાલી આ હા. અત્યારે મારી પાસે 40 વર્ષથી હું સાયકલ ફેરવું હા 40 વર્ષ પેલા અત્યારે દાદાએ મારી- લીધી હતી અત્યારે મારીથી હાલે એમ નથી પડી હા. જવાની બીક લાગે પણ સાયકલ નજર સામે રાખી તોય દાદા તમે કેટલા વર્ષ સાયકલ હાંકી ઘણા વર્ષ સાયકલ હાંકી ભાઈ ઓછામાં ઓછા દાદા કેટલા 77 વર્ષ જેવી તો સાયકલ હા, હાંકી એટલા વર્ષ સાયકલ હાંકી હે દાદા હા અને 40 વર્ષ જૂની સાયકલ હજી ફળિયામાં અમારે પડી છે ફળિયામાં એમને. ઘોડી ચડાય ચાલુ સાયકલ છે અત્યારે ચાલુ સાયકલ છે તો કાંઈ વાંધો નહીં બહુ મસ્ત દાદા વાત કરી હા. મજા આવી ગઈ તમારી જૂનવાણી વાત આ સાંભળી જૂનવાણી વાર્તા તો ભાઈ એવી છે બધી. તો ચાલો અમે બધાને સાયકલ દેખાડું આ સાયકલ બતાવો એટલે કે જો આ દાદાની જૂની સાયકલ હા મિત્રો આપણે દાદાની સાયકલ તમે જોઈ શકો છો બહુ મસ્ત છે અને દાદાની સાયકલ ની મિત્રો તમને એન્ટિક વસ્તુ અંદર ની દેખાડું બધી અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દ્વિજાબેન ની ત્યાં આવો હે બેન આ બહુ રોયા લાગે બેન ની આંખું બાઈખું ને નાક ને લાલ ચોળ કર્યા લાલ ને હોઠ ને બધું ઈ લાલ ચટાક કર્યું હતું અત્યારે મેં કીધું હવે ઈ ઉઠીશ ને પાછી હા. તે ઘડીક રમી એટલે મેં કીધું રોવર આવી નથી પાછી ઉઈ જાય ને એની રીતે એટલે ઓટોમેટિક બધું ઓળું ઉપડી જાય બેન. હા તે ક્યારની અને- રડતી હતી તે હવે છેક છાની રહી છે ઈ. હા અને ટી શર્ટ બહુ મસ્ત લાગે છે કોમેન્ટ કરીને બધા જણાવજો ઈ બેન કપડા તો બધા મસ્ત જ હા પહેરે છે એમાં તો ક્યાં વાંધો છે ખેલ કરે તે વાંધો હા છે ખેલ કરે ત્યારે જ વાંધો નહીં ઈ પાછો રાતે બેન હા એટલે અત્યારે મેં કીધું એને ઉઠાડી લો પણ મેં કીધું જો પરાણે ઉઠાડીને તો પાછી રોવે હા. માંડ છાની રહીને ઊતી છે તો ચાલો મસ્ત ભલે આરામ એને કરે ઈ ભલે એમનેમ રહી આપણે આપણું કામ કરીએ આપણે આપણું કામ કરીએ તો અત્યારે જો મમ્મી ની બધા મમ્મી ને ટૂંકમાં બેન ને નાવું નથી ગમતું હા. નવરે એવી એટલે રોવે 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 એની કોઈ હદ નહીં એવી રોવે આ બધું હા. લાલ ચટાક કર્યું તો લાલ મેં કીધું આને આંખું હોજી બોજી ગઈ પણ છાની રહી ને તોય ત્યાં આંખમાં દામુડા જતા હતા સાઈડમાં હા પણ હજી બેન 2-3 મહિના તો એ હજી સમજે નહીં ને થોડું એટલે જ ઘણું ને, એટલે આમ એને મજા આવી બાથટબ માં નાખી હતી ને હા. તે આખું શરીર બધું નાયું ને તો મજા આવી ને જેવું મોઢે હાબુ દીધો એટલે રોવાનું ચાલુ કર્યું હા તે અત્યારે જો મસ્ત સૂતી છે અને બેન ને અમારે ચમકાવ્યા છે કેવા છે નાવું તો પડે ને હા. નાઈ કેમ હાલે રોજ નાવું પડે હા. પણ સાબુ બે દી એકવાર બેન દે ઈ રોજ 2 દિવસે એકવાર તો દેવો જ સાબુ પડે દેવો જ પડે એટલે કારણ જો કે કાલ પાછું પાણીથી નાય દિવસમાં નાય છે તો 2-3 વાર પછી ગરમી રહી ને એટલે ગરમી રહે તો. એટલે સાંજે પાછી પાણીથી નાહે હા. પછી એવી રીતે એમ બધું રોજ થોડું કે પાણીથી નવરા કરે સાબુ હા. દેવો પડે ને અને અમાર બાબુની તો ત્યાં આવ્યા અને હું અહીંયા આવ્યો એવું થયું ઈ ન્યા છે એટલે મેં કીધું તમે ત્યાંથી જઈને આવો એટલે પછી આપણે કઈક કામ વામથી ઉપાડી તો ભૂખ લાગી છે તો જો વેફર તળી હતી મેં હા. અને ચા બને છે વેફર પડી છે ચા નાસ્તો કરવો છે તો ચા બનાવવાનો બાકી છે ચા મૂકો ને ઈ ઉઠી ગઈ રોવાનું ચાલુ. અમે ને બાબુ ને બધે રસ પીધો બેન આ ન્યા આવીને રોજ રસ ઠપકારે છે. મેં ફોન કર્યો તો કે મારે રસ પાર્સલ લેતા આવજો ભાઈ યાર હા પાકો મને પાકો તો મને એક રસ- કેટલો પીધો કાયમ અમારું ફિક્સ છે બેન કે સાંજે આવે એટલે બા ને અમે બધાય પીએ બધા રસ પીએ હા. એટલે હવે એવું છે એટલે મેં કીધું એ વખતે મારે કોકટેલ મંગાવવું હતું તૈયાર રડવા માંડી હતી તો ફટાફટ તેડાવ્યા મેં
પછી રસ મંગાવવાનો હતો તે દી કઈક હતું તે લીધા વગર ના આવી ગયા. હા. એટલે આજે મારે કેવું છે કે 10-15 મિનિટ મોટું ભલે છે, ભલે બીજા રોવે પણ રસ લેતા રસ હોય કા કોકટેલ લેતા આવજો મારા માટે, કારણ કે ઉનાળો છે ને તો પીવાની બહુ મજા આવે. બહુ મજા આવે. ઠંડુ પીવાની રોજ હાંજ પડે, પણ મેં કીધું સોડા પીવાની આદત નાખશું ને તો રોજ હાંજ પડે સોડા પીવાનું હા. જોઈએ, આમ આપણને અંદરથી હકર અને થાય. અત્યારે આપણે સોડા કરતા રસ સારો શું બે. રસ સારો. અને હવે બેન ને ધીમે ધીમે નીંદર તો નહીં જ આવે એવું નહીં, નહીં મજા ને. આવે. કાચી નીંદરમાંથી ઉઠેલી છે, અચ્છા એટલે આમનું હું રહી દીધી હતી, અત્યારે ખવડાવીને પાછી હુઈ ગઈ છે, એટલે હવે એને સુવા દઈએ. રેડી? ઓકે